કર્મચારીને ભારે પડી હતી। પોલીસ કર્મચારીએ તેની ફરજ સમજી યુવકોને ટકોર તો કરી, પરંતુ ત્રણેય પોલીસકર્મીને ગળદાપાટુનો માર માર્યો હતો। ત્યારે નરોડા પોલીસે 3 હુમલાખોરની ધરપકડ કરી છે। અમદાવાદ શહેરમાં કેટલાક મહિના અગાઉ બનેલા તથ્યકાંડ બાદ પણ કેટલાક નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને બેફામ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે। આવા કેટલાક નબીરાઓને સાચી સલાહ આપવી પોલીસ કર્મચારીઓને ભારે પડી છે। 3 સવારીમાં આડાઅવળા બાઇક ચલાવતા યુવકોને આ રીતે બાઇક નહીં ચલાવવા માટે કહેતા જ યુવકોએ ઉશ્કેરાઈને પોલીસ કર્મચારીને માર માર્યો હતો। સમગ્ર બનાવ છે ગઈકાલે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જે હંસપુરા ચોકડી ઉપર જે આખો સમગ્ર બનાવ બનવા પામે છે, જેમાં હેડક્વાર્ટરમાં અમારા એક જયદેવસિંહ જવાનસિંહ ઝાલા કરીને પોલીસ કોન્સ્ટેબલ છે આરામના, તેઓ પોતાના ઘરેથી જમીન આવતા હશે। એ દરમિયાનમાં હંસપુરા બ્રિજ નજીક અમુક 20 થી 25 વર્ષના છોકરાઓ એક 3 સવારી બાઇક ઉપર જતા હશે। બાઇક જેમ તેમ ચલાવતા હશે કે બીજાને જોખમ ઊભું થાય, એટલે સ્વાભાવિક છે કે પોલીસ તરીકે અને એ લોકોને ટોક્યા હશે કે નજીક આવીને કે ભાઈ તમે બાઇક આ રીતે ના ચલાવો। પછી આ લોકો ત્યાંથી તો નીકળી ગયા સ્પીડમાં અને આગળ જઈને જે છે હંસપુરા ચોકડીએ ત્યાં ઊભા રહ્યા અને પાછો આ પાછળથી જેવા પોલીસવાળા આવ્યો અને એને ઊભો રખાયો આ લોકોએ હાથ કરીને, અને પછી એને ગાળો દીધી કે અમને કેમ ટોક્યા નામ તેમ ગાળા કરી અને ઝપાઝપા કરી અને માર મારેલ છે। જેમાં ત્રણેય જે છે આરોપીઓને આ કામે એને પછી તાત્કાલિક પોલીસને બોલાવેલી અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને ત્રણેય આરોપીઓને કોર્ડન ઓફ કરી અને અત્યારે અટક કરવામાં આવેલ છે। પોલીસ હેડક્વાર્ટર F7 કંપનીમાં ફરજ બજાવતા લોકરક્ષક જયદેવસિંહ ઝાલા ઘરેથી નોકરી જઈ રહ્યા હતા। તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા એક બાઇક ઉપર 3 યુવકો આડાઅવળા બાઇક ચલાવીને પોલીસ કર્મચારીને ઓવરટેક કર્યા હતા, જેથી ફરિયાદીએ તેમને ધીમેથી જોઈને અને કોઈને નુકસાન ન થાય તે રીતે બાઇક ચલાવવા માટે કહ્યું હતું। જો કે આ સમયગાળા દરમિયાન 3 યુવકો ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ થોડેક આગળ પહોંચતા તેમણે પોલીસ કર્મચારીને ઊભો રાખ્યો હતો અને બીભત્સ ગાળો બોલીને માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધીને હુમલાખોર મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા નામના 3 આરોપીની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ તો આરએસએસ ચીફ મોહન ભાગવતે નશામાં અને ખાસ